म्युनिसिपल काउंसिलर राजेश आयरे અને तीसरी आंख परिवार आयोजित मध मीठो महोत्सव तारीख 20, 21 અને 22 ના રોજ ત્રિદિવસીય મહામહોત્સવ તારીખ 20 જાન્યુઆરી 2012 શુક્રવારના રોજ સાંજે 7 કલાકે આપનો લોકપ્રિય ઉત્સવ हल्दी कंकु तिलगुड़ समारोह। तिळगुळ घ्या गोड गोड बोला, तिळगुळ घ्या गोड गोड बोला, आमचे तीळ सांडू नका आणि कधीही भांडू नका। જ્યારે તારીખ 21 જાન્યુઆરી 2012 શનિવારના સાંજે 7 કલાકે મસ્તીની શામ એક શામ સિનિયર સિટીઝન કે નામ ગીત સંગીતના ધુરંધરો ડોક્ટર યોગેશ વ્યાસ, વિભાવરી યાદવ અને આનંદ વિનોદના સુમધુર કંઠે જૂના ફિલ્મી ગીતોનો જામશે જલસો। આ અનેરા અવસરને માણવા આપ અચૂક પધારો। मेरी नजर में दुनिया से बेखबर बीती बातों पे धूल उड़ाता चला। तुझे मालूम नहीं तू हकीकत है हंसी और मैं जवान, उस पे कुर्बान मेरी जान मेरी जान जो किया ये અને સમાજમાં કૌટુંબિક ભાવનાને વધુ મજબૂત કરવાનો વધુ એક પ્રયાસ। તારીખ 22 જાન્યુઆરી 2012 રવિવારના જાણીતા તત્વચિંતક શ્રી અશ્વિન જોશીના સ્વરબદ્ધ મા બાપને ભૂલશો નહીં અને દીકરી વાલનો દરિયો 3 દિવસના આ મધમીઠા અવસરોને માણવા આપ સૌને કાઉન્સિલર રાજેશ આયરેનું ભાવભીનું આમંત્રણ। અમેરિકા વિદેશના દેશો એ દ્રાક્ષના દેશો છે, દ્રાક્ષના દેશો છે। આપણો ભારત તો રુદ્રાક્ષનો દેશ છે, એટલું યાદ રાખજો મારા બાપ। હું તો દીકરાઓને દૂધની સાથે સરખાવું છું। દૂધ નિરોગી છે, માંદા માણસને દૂધ અપાય, દૂધ કોઈને નડે નહીં, દીકરો પણ કોઈને નડે નહીં, એટલું યાદ રાખજો મારા બાપ। દીકરાઓ તો દૂધે ધોયેલા છે, દીકરા તો દૂધ જેવા છે, એટલું યાદ રાખજો। દીકરાઓ તો સારા જ છે, દીકરાઓ ખરાબ છે જ નહીં। તો આ દૂધ ખરાબ ક્યારે થાય? દૂધ ખરાબ ક્યારે થાય બાપ? કોક ખરાબ ઘરનું ખાટું મેળવણ આવી જાય ને ઘરની માલિકો, ત્યારે આ દૂધ ખરાબ થાય છે, એટલું યાદ રાખજો। માની સેવા કરતા કરતા મને એટલું જાણવા મળ્યું કે સ્વર્ગમાં માં છે કે નહીં એની મને ખબર નથી। સ્વર્ગમાં માં છે કે નહીં એની મને ખબર નથી, પણ માના ચરણોની માલિકો સ્વર્ગ છે ને એને આ દીકરાએ જોયું છે, એટલું યાદ રાખજો દોસ્તો। સ્થળ A1 સુરત સોસાયટી, લીસા પાર્ક 4 રસ્તા, હાઈ ટેન્શન રોડ, સમતા, સુભાનપુરા, વડોદરા। વધુ જાણકારી માટે સંપર્ક કરો 9824006366।